બેટા એક વાત કહું, આવતા મહિને તારી બર્થડે આવે છે ને, એને મસ્તીના કપડાં લઈ દેવાની છું તને. આપણે મોલમાં જશું. હો હા, ત્યાંથી હું તને લઈ દઈશ. હા બેટા, એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવું હું સાંભળું છું ગામમાંથી. કેમ હું થયું ભાઈ? તમે આ હગા જોડવાની વાતો કરો છો મારા છોકરા હારે? હા, ઈ તો મેં નક્કી કરી જ લીધું છે. નક્કી કરી લીધું એટલે તો કરી હું કામ? પણ મારી વાત તો સાંભળો. એ જ્યારે મેં નક્કી કર્યું ને ત્યારે મને હતું કે આટલો મોટો દીકરો કઈ કમાતો ધમાતો તો હશે જ ને. એ પછી મને ખબર પડી સગાઈ કરી લીધા પછી કે ઈ કાંઈ 1 રૂપિયા ભારે કમાતો નથી. તમારો દીકરો હાવ નઠારો છે. અરે કમાય કે ન કમાય, તમારી દીકરીને કઈ ભૂખી નહીં રાખે. ખાલી ભૂખ જ હોય. એ ગરીબનો છોકરો ખાતો હોય અને અમીરનો છોકરો ખાતો હોય, પણ કઈક એની લાઈફમાં કઈક તો હોય ને. એને બિચારીને કઈક નવા કપડાં જોઈ, એને કઈક ફરવા જવું હોય. પછી કોને કે ઓલો એમ કે એટલે તને હું 2 રોટલી દઉં છું ને એ ખાઈને જીવન જીવ એમ કે. અરે એમ નહીં, એ લાઈફમાં જઈને પૂરી હજી તો 22 વર્ષનો છોકરો છે. હજી આગળ કમા આવે ને, તમે આવી રીતે હગે જોડી નખે થોડું હાલે. તમે ગામમાં જોવા જાવ, 22 વર્ષના છોકરાઓ ઘર હલાવતા હોય છે. વાત કરો. અરે તમે આ બધું પહેલા જોયું નહીં હોય, એમાં હગે કરી ગામમાં પૂછ્યું નહીં હોય કોઈને? અમારે ગામમાં પૂછવાની જરૂર નહોતી. અમે છોકરો જોયો, અમને લાગ્યું. અને હા, ગામમાં બધું ન પૂછવાનું હોય તો કેવું લાગે? એમાં તમારું જ નામ ખરાબ થાય. માનો કે ન કમાતો હોય, મને ઓલા તમારા 4થા નંબર વાળા છે હંસાબેન, ઈ એમ કે ઈ તો કઈ કમાતો ધમાતો નથી, તો એમાં નામ કોનું ખરાબ થાય? તમારું જ થાય ને. મેં વળી પૂછ્યું નહીં, અને તમારી શાખ જ એટલી બધી છે ને એટલે મેં તો વળી કરી નાખ્યું કે હારો હાલો, દેખાય છે તો હારો, અને કમાતો જ હશે ને, અને મારી છોકરીને તો હેરાન નહીં જ કરે. પણ જોયું તો કાંઈ નહીં, હાવ સુદામા જેવો છે. એટલે આ કઈ હોય ને કમાતાનો એટલે હું સુખી નો રાખે કે એમ? હા તો ચોખ્ખી જ વાત છે ને. તમારો વ્યાયામ છે એ કાઢી નાખો ને. એ છે ને, તમે કમાતા ન હોય ને તો બહુ તો ઘરમાં શાક રોટલી ખવડાવો. બિચારીને કોક દી કઈક ખાવાનું મન થાય ને તોય કહી દો કે આજે નથી ખાવું, પૈસા નથી મારી પાસે, પગાર નથી આવ્યો. તો મારી છોકરી ભૂખી રહે? એને મન ન થાય બહાર હોટલમાં ખાવાનું? આ એની બેનપણીઓ જાતી હોય, આજુબાજુ વાળા જાતા હોય તો એને મન ન થાય? એ આજુબાજુ વાળાની સણામણી લીધે જ તમે આ બધું પગલું ભરો છો એવું લાગે છે મને તો. અરે મારે કહેતા હતા સારું ઠેકાણું છે, સારું ઠેકાણું છે. પહેલા બહુ વખાણ કરતા હતા, હવે કેમ આ બધું પલટાઈ ગયું? મેં ખાલી તમારી ખાનદાની જોઈતી, બાકી આનું તો મને કઈક જન્મ કુંડળી જ નહોતી ખબર કે એ શું કરે છે ને ક્યાં જાય છે. પછી છે ને 2-4 વાર મેં જોયું ને તો દોસ્તારો હારે ભટકતો હતો, અને ઓલા પાન માવાના ગલા ઉપર ઉભો રહીને હી આ કરતો હતો. મેં કીધું આ છોકરો કાંઈ મારી છોકરીને સારી રીતે રાખશે નહીં. પણ મારે નથી કરવું. હો વાતની એક વાત મારે તોડી નાખી. એમ હાલે નહીં ને, એમ ન ચાલે ને. આ હું કઈ ઢીંગલા બધા નમત છે અમારી આબરૂ. હું તમે વેવા તોડી નાખો એટલે અમારી આબરૂ તો આવ કઈ ને તરત બધા કહે કે આ છોકરાને કઈ ખામી છે એમ. જો હમણાં જ તમે કહો છો તમે આજુબાજુ વાળાને પૂછ્યું નહોતું, અને હવે આ થાય તો તમારી આબરૂ પર આવ્યું, અને પેલા હું પૂછે તો તમારી આબરૂ ન જાય. તો પેલા વેવાળ ન થાય ને, એ પેલા તમે ના પાડજો ને. યાર એવું તો 500 માણસ ભેગા કર્યા હતા, તમે 200 લાવ્યા, અમે 200-250 લાવ્યા, 500 માણસ વચ્ચે એકબીજા રિંગ પહેરાવી. હવે એ બધા જોતા હોય, હવે એમ કે વેવાળ તોડી નાખ્યું સામે વાળા, તો અમારી આબરૂ હો ના, વેવાળ તો તૂટશે જ નહીં. હોવાતની એક વાત. પણ મારે લગ્ન નથી કરાવી દેવા બસ. તો ભલે એમ ઠેડ્યું તમ તારે, પણ હવે અમે જે સાણમાં હાટીકું ખોયું છે ને એ નીકળશે તો નહીં જ. પેલા મોટા ઉપાડે એવા 250 માણસ બોલાવ્યા, અમને કીધું કે તમે 250 જણા લઈને આવજો. અને તમે એમ કહો છો કે વ્યવહાર તૂટશે તો મારા છોકરાને મારી આબરૂનું હું? તો મારી દીકરીને માટે મને કાંઈ ચિંતા નહીં થતી હોય, પણ મને છે ને ચિંતા એ થાય છે કે મારી છોકરીને જીવનભર ખવડાવવું પીવડાવવું કેમ. અને આ એની વાતું નહીં થાય. મને કોઈ નહીં કે બા તમારી દીકરી આટલી મજાની રૂપાળી છે ને કેમ એની સગાઈ તૂટી ગઈ? ત્યારે હું તો એમ જ કહીશ ને કે એ કઈ કમાતો ધમાતો નહોતો, અને દોસ્તારો હારે રખડતો હતો. તમને તમારી છોકરીને ઉપાધિ હોય ને તો આ પગલું જ ન ભરો. પેલા પ્રથમ તો એની આબરૂ જાહે ને. એ જો અત્યારે સગાઈ તૂટશે ને ગામ 4 વખત વાતો કરીને રહી જશે, પણ મારી દીકરીને હું હાથે કરીને કસાઈ વાળે ન બાંધું. ભૂલી જાજો. તો તમારો વેમ છે કસાઈ વાળે, બાકી એને સ્વર્ગ જેવું સુખ મળશે અમારા ઘરમાં. ઈ વાતમાં માલ નથી. મેં બધું જોઈ લીધું કે કાંઈ નથી, ઉપરની ચમક દમક છે, બાકી કાંઈ નથી તમારા છોકરામાં. અને એમ નહીં, તમે એમ કહો છો કે એને બધી આ ઈચ્છા ન થાય હોટલમાં જવું હોય, ફરવા જવું હોય, તો કેમ અમે આ ફ્રેન્ડ અરે 2 ઘડી બેહી નો એકવી? એટલે કેવા હું માંગે છે? તમે તમારા ફ્રેન્ડ આરે બેસો, તમે આને બેવા લઈ જવાના છો?
પણ તમને એનું બધું દેખાય છે. હવે અમે બે ઘડી બીજા હારે બે આવી તો રખડતા. હા તો ઈ તે તમે પાનના ગલ્લે બેહી રહ્યો છો ઈ મેં જોયા. મેં જ તમને 2-3 વાર જોયા હતા. લ્યો બીજાની વાત જવા દો ને. અત્યારના જવાનના બધા બેહતા જ હોય. એ કઈ થોડું કઈ બહુ મોટી ઘટના છે. એ હારા માણા હારે બેસે ને તો હારા વિચાર આવે. એમ ઈ બધા નુક્કડ પર બેસવા વાળા છોકરાઓ હતા, મેં જોયું. એકેમાં અવાજ ઈ મારે કાંઈ વાત ન સાંભળાય. હો વાતની એક વાત, જો આ હગાઈ તૂટશે જ નહીં અને જો તમે તોડ્યા તો જે બીજી હગાઈ કરશો ને તમારી દીકરીની, ન્યાયની બે ફોટા જે પડાવ્યા છે ને બધા અહીંયા પહોંચી જાય અને ત્યાં અમે કાન ભંભાઈને કરશું. મારી બીજી કઈ વાત સાંભળવી નથી. આ વડે તમે શું આપ્યું છે? હાલ બોલા લે જો તો ખરા. એક તો એનો દીકરો છે ને તોય આપણા પર દાદાગીરી કેવી કરે છે. ઈ સગાઈ તોડવા નથી માંગતા ને એટલે નક્કી ઈ છોકરામાં કંઈક તો લોચો છે જ. બાકી હારો હોય ને તો ઈ તોડાવી જ નાખે. જવા દે, એ તો જે થાય ને જોઈ જાય. હું બેઠી છું ને, તું ચિંતા નહીં કર. નૈના, તું અહીંયા તારા ઘરે કેમ લઈને આવી મને? એ મેં બોલાવ્યો છે. આવ બેસ, પછી હું તને કહું છું. બેટા તારે મારું એક કામ કરવાનું છે. હા બોલો ને, શું કામ કરવાનું છે? બેટા 3 મહિના પહેલા આની સગાઈ અમે રાહુલ નામના એક છોકરા સાથે કરી હતી અને એ વખતે અમને એવું કહેવામાં આવ્યું હતું કે એ સિવિલ એન્જિનિયર છે અને બહુ સારું કમાય છે. પણ પછી અમને પાછળથી ખબર પડી કે એ તો ખાલી 10 જ ભણેલો છે ઓ માય ગોડ. અને કંઈ કામ ધંધો કરતો નથી. બસ દોસ્તારો સાથે રખડી ખાય છે. તો હવે તમે શું કરવા માંગો છો આ બાબત પર? અમે આની સગાઈ એની સાથે તોડવા માંગીએ છીએ. પણ એના પપ્પા અને રાહુલ બંને આવ્યા હતા અહીંયા અને તો જીદ લઈને જ બેઠા હતા કે કંઈ પણ થઈ જાય અમે આ સગાઈ તોડશું જ નહીં. અમારી આબરૂનું શું, તમે પહેલા કેમ વિચાર ન કર્યો? અને ત્યાં સુધી કીધું કે સગાઈના ફોટા અમે બધે વાયરલ કરી દઈશું અને તમે હવે આ છોકરીનું જ્યાં પણ નક્કી કરશો તો એના ઘરે આવીને અમે ફોટા બતાવશું કે જો આ લોકો તો આવા છે. હવે બેટા તમે જ કહો, આવાના ઘરે આપણે દીકરી અપાય? જે અત્યારથી હજી તો સગાઈ કરી અને આટલી દાદાગીરી કરતા હોય તો એ પછી શું મારી દીકરીને હેરાન નહીં કરે? તો બેટા આ સગાઈ તોડાવવામાં તારે મદદ કરવાની છે. કારણ કે અમે તો અમારી રીતે બધું કરી લીધું પણ એ તો કોઈ સંજોગમાં માનવા તૈયાર નથી. અને એના પપ્પા તો જે બોલે છે તો પછી મને વિચાર આવ્યો કે હજી તો સગાઈ જ થઈ છે ને જોઈ આટલું બધું અમારા માથે કરે છે, તમારી દીકરીને લઈ જશે પછી તો એ એના માથે માટલા જ ધોશે ને. તો બેટા હવે તારે અમને મદદ કરવાની છે. હું કરીશ, હું તમારી મદદ જરૂર કરીશ. બસ તમે કહો કે શું કરવાનું છે. જો તારે મારી સાથે પ્રેમનું નાટક કરવાનું છે. એવું બતાવવાનું છે કે આપણા બંનેનું લફડું છે તો એ મને છોડીને જતો રહેશે. કારણ કે કોઈ પણ પતિ એવું નહીં ઈચ્છતું હોય કે પોતાની પત્નીનું લફડું કોઈ બીજા સાથે હોય. સોરી બટ આવું તો હું નહીં કરી શકું. જો આવું હું કરીશ ને તો હું રાહુલ અને એના પપ્પાનો દુશ્મન બની જઈશ અને સાથે સાથે મારા સમાજમાં જો આ વાત ખબર પડશે ને તો મારી આબરૂ વહી જશે. પરેશ, તું મારો કોલેજનો ફ્રેન્ડ છે. તું મારી માટે આટલું પણ નહીં કરી શકે. અમારી જિંદગીનો સવાલ છે યાર. બેટા તું આનો કોલેજ ફ્રેન્ડ છે અને મને ખબર છે કે ફ્રેન્ડ્સ તો એકબીજા માટે ઘણું બધું કામ કરી શકે. તો શું તું મારી દીકરી માટે આટલું નહીં કરી શકે? તું મારી દીકરીની જિંદગી નહીં બચાવી શકે? બેટા તું ના નહીં પાડ. એક વાત કહું, જો આપણા થકી કોઈની જિંદગી બચી શકતી હોય, કોઈનું સારું થતું હોય ને તો કોઈ પણ કામ કરવામાં ખરાબી નથી અને એમાં બદનામ પણ ન થવાય. અને તું તો છોકરો છે, તું બદનામ નહીં થાય. ખાલી આટલી મદદ કરને બેટા. બસ તારા માટે એક આટલી જ આશા હતી અને મને ચોક્કસ ખાતરી હતી કે તું અમને મદદ કરશે જ. પ્લીઝ યાર માની જા ને. ઠીક છે, તમે આટલું બધું ફોર્સ કરો છો તો હું તમારી જરૂર મદદ કરીશ.
અને નાલાયકોના પંજાબમાંથી નૈનાને જરૂર છોડાવીશ. થેન્ક યુ સો મચ. જા બેટા, આજે પરેશને ચા તો પીવડાવીએ છીએ, પણ બેટા અહીંયા જમીને જજે. જા દીકરા. બે દિવસથી તને શોધું છું. તું આ મારી મંગેતર નૈના જોડે લવ કરે છે હે? હા, નૈના અને હું 2 વર્ષથી રિલેશનશિપમાં છીએ. એ મારી લવર છે, સમજ્યો? સાલા પુત્ર, તું મારી જ સામે મારી થનારી વહુ માટે આવું બોલે છે? સાલા ઊભો સીધી નાખીશ. હવે તારાથી થાય ને એ કરી લેજે. તારા લગ્ન થઈ જશે ને નૈના સાથે, તો પણ અમે બંને એકબીજાને પ્રેમ કરતા જ રહીશું. તારા લગ્ન થશે ને નૈના સાથે, તો એ ખાલી સમાજની દ્રષ્ટિએ જ તારી પત્ની બનશે. બાકી એનો સાચો ઘરવાળો તો હું જ રહીશ. એનું કારણ એ છે કે અમે બંને એકબીજાને બહુ સાચો પ્રેમ કરીએ છીએ. અરે એના દિલમાં મારી છબી છપાઈ ગઈ છે ભાઈ. તારી આટલી હિંમત, તું મારી જ સામે મારી પત્ની સાથે લવ કરવાની વાત કરે છે? અરે ગાંડા, હજી તો ખાલી લવ જ કર્યો છે. આગળ તું જો હું શું શું કરું છું. અને જો તને તારી પત્નીને એટલી બધી ચિંતા હોય તો એને છોડી દે ને. હું અપનાવી લઈશ એને. હું એને ક્યાંય રખડવાની તો બહુ સાચવીશ. સાલા આરામખોર. રહેવા દેજો, બાકી હાથ ઉપાડતા મને પણ આવડે છે. અરે શ્યા, આજ તો હું આ વાતનો બદલો લઈને જ રહીશ. યાર, આ મેં શું કર્યું?